શિહોરી ખાતે છેલ્લા 7 વર્ષથી શ્રી વાદળી ગૌ સેવા શાળા કાર્યરત છે। ત્યારે હવે રાજકીય આગેવાનો અને ગૌપ્રેમીઓના સનાતન ધર્મના દરેક લોકોના સહયોગથી પથમેડા ગૌશાળાની પ્રેરણા સાથે સૌથી મોટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત તારીખ 15 જાન્યુઆરીના રોજ સંતો મહંતો ભક્તો અને 18 આલમના ગૌપ્રેમીઓ ગૌ સેવા હોસ્પિટલમાં ઉપસ્થિત રહેવા માટે ગુજરાતની લોકગાયિકા કિંજલ દવે પોતે વાદળી ગૌ સેવા હોસ્પિટલના ભૂમિપૂજન અંતર્ગત મુલાકાત લઈ રહ્યા છે। દરેક ધર્મ પ્રેમીઓને પોતાનું યોગદાન આપી પુણ્યના કામમાં સહયોગ આપવા વિનંતી પણ કરી છે। આજે એક સરસ જગ્યાએ એક સ્થાન પર ઊભી છું। અહીંયા અમારા શિહોરી એટલે કે આમ તો મારા મામાનું ગામ કહેવાય। અહીંયા વર્ષોથી એક ગૌ હોસ્પિટલ ચાલતી હતી અને અત્યારે એ કહેવાય ને કે એક નાનો છોડ જેમ વૃક્ષ સ્વરૂપે ઊભો થાય એવી રીતે આ એક નાનકડી સંસ્થા આજે મોટું સ્વરૂપ લેવા જઈ રહી છે। શ્રી વાદળી ગૌશાળા અહીંયા ગૌશાળા અને ગૌ હોસ્પિટલ બનવા જઈ રહી છે। ત્યારે 15મી તારીખે 15મી જાન્યુઆરીએ આનું ખાતમુહૂર્ત છે। તો 5 પરગણા બ્રહ્મ સમાજ નહીં પરંતુ સમસ્ત ગૌ ભક્તો જેટલા પણ સનાતની લોકો છે ગૌ ભક્તો છે સૌને આ દિવસે અહીંયા હાજર રહેવા માટે અને આપનું યથાશક્તિ દાન પુણ્ય અહીંયા અને પાછો મકર સંક્રાંતિનો તહેવાર છે એવું કહેવાય કે આ દિવસે આપણે 1 રૂપિયાનું પણ દાન કરીએ તો આપણને ભગવાન 1 લાખ ગણું 1 કરોડ ઘણું કરીને પાછું આપતા હોય છે। તો આપનાથી બનતું દાન પુણ્ય આ ગૌશાળામાં ગૌ હોસ્પિટલ નિમિત્તે આપ સૌ લખાવો અને 15મી તારીખે આપ સૌ હાજર રહો એવી મારા તરફથી આપ સૌને વિનંતી।